અત્યારે મોંઘવારી તો જો વધી ગઈ હે, કેવાયના નામ નથી લેવાતા. આ કિલો કેરીના 120 રૂપિયા. બોલો બેન, એ છરી લઈ આવ તો. એ હા. એ લે, કેરી લઈ આવી. મારે તો કેરી ખાવી જ હતી. હું પણ આ કેટલાની આવી તને ખબર? આ 5 કેરી 120 રૂપિયાની આવી. પણ હવે જેટલાની આવી હોય એટલાની, આપણે તો ખાવાથી કામ હોય ને. હું ખાવાથી કામ હોય? ખાવાની નથી, કેરીનો રસ કરવાનો હે. પણ બેન, આપણે રસ ખાઈએ કે કેરી ખાઈએ બધું એક જ કહેવાય. ના આવે, કાંઈ એક નો કહેવાય. અત્યારે તું કેરી ખાઈ જાય અને બપોર અમાર ભેગી રસાઈ ખાય તો થોડો બધાને રસ પૂરો થાય. પણ બેન, આ વખતે મેં એકેય કેરી નથી ખાધી. આ ભલે નો ખાધી હોય. એ ક્યાં કેરી લઈને ભાગે? ઊભી રે. ભૂમિબેન, અરે ઘરે તો કોઈ નથી લાગતા. એ ભૂમિબેન તો નથી, આપણે હાલો ને લઈ લે, મીઠું લઈ લઈ. એ આ તો પાકી કેરી હે. એ ભૂમિબેન તો જો પાકી કેરી લઈ આવ્યા લાગ્યા. હાલતા હાલ આપણે વયા જઈએ. ઊભી રે, 120 રૂપિયા ભાવ હે. ઊભી રે, એ તને કહું, ઊભી રે. બા, તમારું મિક્સર આપો ને. પણ અમારું મિક્સર હાલતું નથી, એનો વાયર બળી ગયો. ઓહો હો હો. બા, મેં તો ચણાની દાળ ચોખા બે રાતનું પલાળી દીધું. મારે મિક્સર જોતું તું. ભૂમિબેન છે ને, એના ઘરે છે મિક્સર, લઈ લો ને. એને ન્યા છે? હા, ન્યા છે. હા, તો ન્યાથી લઈ લઉં. કરજો બાયનું બંધ તમ તમારે. ઊભી રે, હવે તો હું દોડીને થાકી ગઈ. ઊભી રે મારી બેન, ઊભી રે. બેન, મને હેને કેરી ખાવાનો કેવો હરખ હતો. તું મારી પાછળ દોડતી હતી ને, મારી બેનપણી બીજા બધાને કેવા દાંત કાઢતા હતા. પણ બેન, તું આવી રીતના કર, આપણે બધાને કેરીનો રસ પછી પૂરો ના થાય. આપણે પૂરી, બટેકાની સૂકી ભાજી અને બપોરે હે ને કેરીનો ઠંડો ઠંડો રસ ખાવાની મજા આવશે. હાલ લાવ. ભૂમિબેન, ભૂમિબેન, અહીં તો કોઈ લાગતું નથી. મિક્સર પડ્યું, મિક્સર લઈને વહી જાવ. એ બેન, આમ જો તો 5 કેરી હતી ને. તું લઈ આવી તો તને જ ખબર હોય ને. હા, અરે અહીંયા 3 ને એક મારી હાથમાં 4 કેરી. એટલે આમ જો, મિક્સર નથી. કોક મિક્સર લઈ ગયું ને કેરી લઈ ગયું. બોલ. ભલે લઈ ગયા, સારું થયું. લઈ ગયા ઈ તે. મારી જી કેરી લઈ ગયું ને હું મૂકવાની નથી. અને આમાંય મંગલસિંહ કહેતા હોય કે ગમે એ કઈ મગજમારી નહીં કરવાની, તમારે મને કહેવાનું.
હવે તું એક કામ કર, બટાકા બાફી નાખ ને પૂરીનો લોટ બાંધી નાખ, હું આવું. મારી આગળથી કેરી લઈ લીધી હતી ને કા, બહુ પાવર કરતી હતી. હવે કેરી લઈને જ આવજે. હા ઈ તો કેરી લઈને જ આવી. હા તો ખબર. અલે હાચવીને મૂકી દેજે. હા હે મંગલસિંહ, તમે કહેતા હતા ને કે તમારે કોઈ આરે મગજમારી કાંઈ કરવાની નહીં, તમારે મને આવીને કહેવાનું, તો મારા ઘરેથી મિક્સર ને કેરી બેય ચોરાઈ ગયા. બોલો. હવે મિક્સર તા કોક છે ને આજુબાજુમાં કોકને રસ કાઢવો હોય તે લઈ ગયા હે, દઈ જાહે હવે પાછું. અને કેરી કેરી થોડી કઈ હવે ચોરાઈ જાય. કેમ નો ચોરાય? તમે ખાતા નથી ને એટલે તમને ખબર નથી. અત્યારે 120 રૂપિયા કેરીનો ભાવ હે. હવે 120 રૂપિયા ભાવ હોય કે 1000 રૂપિયા ભાવ હોય, મથલ તો કેરી ખાવાની ચીજ છે. હા તો મને કેરી આપી દ્યો અને કા કેરી ચોરને પકડી દ્યો. હાલો. હવે હું ત્યાં કેરી ચોરને ગોતવા જાઉં, ઘરે ઘરે તો મને કોક મૂર્ખો કહે અને ગાંડામાં ગણે તમારી જેમ. એટલે એમ કયો ને કે કેરી ચોરને પકડી હગો એમ નથી ને, તમારાથી કાંઈ થાય એમ જ નથી. એટલે તમે પકડી લેહો કેરી ચોરને, પકડાઈ જાય તમારાથી? હા પકડાઈ જ જાય ને. હા તો પકડી લ્યો, જાઓ. તમારી કેરી તમે લીધી ને એના 100 રૂપિયા હું દઈ દઈ. એટલે 120 રૂપિયા રોકડા દેવા જોહે હો. હા ભાઈ, હા 120 દઈ દઈ. જાઓ તમે, જાઓ ગોતી આવો, કેરી ચોરને પકડી આવો. હા તો હમણાં ગોતી આવું, તમે જોવો ને. જા. મોટા ઉપાડે કહી તો દીધું કે કેરી ચોરને પકડી લઈ, પણ ચોરને પકડવો કેમ? બા પાસે જવા દે, બાને બધાયની બધી ખબર હોય. બા એ બા બા, તમને કઈ ખબર મારા ઘરે કોઈ આવ્યું તું? તમે કોઈને જોયા? હા જસુબેન આયા તા અહીંયા, હા મારે મિક્સર લેવા આયા તા, વાયર બળી ગયો. હા તો મેં કીધું કે ભૂમિબેનના ઘરે સેમ મિક્સર ત્યાંથી લઈ આવો. કેમ હું થયું? અરે બા, મારા ઘરેથી મિક્સર ને કોઈ કેરી ચોરી ગયું. બોલો. તો જસુબેન જ હોય. મને એવું જ લાગે હે. જસુ માસી ને જવા દે તો. જસુ માસી મિક્સર લેવા આવ્યા ને? હા હા, હું તમને એમ કહેતી હતી કે તમે જાજી કેરી હું કામ ના લઈ ગયા? લઈ ગયા હોત તો કેટલી બધી અમારે ગામડેથી આવી. અરે હું મિક્સર લેવા આવી તો તમારા ઘરે કેરી પડી જ હતી ને, મેં જોઈ. પણ તમે ઘરે નહોતા એટલે મારાથી એમ ના લેવાય ને પૂછ્યા વિના, એટલે મેં ના લીધી. નકર કેરી મને તો બહુ ભાવે. આ તો ગાડાની નીચે કૂતરું નીકળે એમ નીકળી ગયા. આની કેરી નથી લીધી. તો હાલો હું આવું, કેરી લઈ જાઉં. હું તો મસ્તી કરતી હતી. જસુ માસી કાંઈ કેરી નથી આવી. આ એ પણ આવા તડકાનો કોકનો મગજ ફેરવે એમ હે. એ ભૂમિબેન, હા હું તમારા ઘરે ગયો તો, તમે નહોતા એટલે મારે મીઠું, મારી મમ્મી કીધું તો મીઠું લેવું તો એટલે મેં મીઠું લઈ લીધું તમારા ઘરથી. હવે સમજાણું. મીઠું લઈ ગયો ઈ બોયલો, કેરી લઈ ગયો ઈ ન બોયલો. આ જ કેરી ચોર હે. ભૂમિબેન, તમે કાંઈ બોલતા નથી? હું તને એમ કહેતી હતી કે અમારા ગામડેથી કેરી આવી હે, તો તાર મમ્મીને કહેજે કેરી લઈ જાય હો. ઘર કેરીની સુગંધ આવતી હતી પણ તમે નહોતા એટલે મારથી ન લેવાય ને, મારી મમ્મી ખીજાય એટલે. આલે લે, કેરી તો આની નથી લીધી. તો હાલા આપણે તમારા ઘરથી કેરી લેતા જાય. હવે હું તો ખાલી મજાક કરતી હતી. એવો મજાક કરાય? આવો ભૂમિબેન.
કેમ ગોળ ગોળ આટા ફરો હો? અરે આજ બપોરે શ્રીખંડ મંગાવ્યો હતો તે શ્રીખંડ પૂરી જરાક વધારે ખવાઈ ગયા. ઠીક, તો શ્રીખંડ નો બનાવાય ને કેરીનો રસ બનાવાય ને આવા ઉનાળાનો. મારા ઘરેથી કેરી લઈ જવાય ને આરતી બેન, મારા ગામડેથી બહુ જાજી કેરી આવી છે. હે ભૂમિબેન, અરે મને હું એવી ખબર, હું તો તમારા ઘરેથી એક કેરી લઈ આવી. મને એવી ખબર હોત ને તો હું બધી કેરી લઈ લેત. આ કેરી ચોર હે. હે એટલે એમ કહું કે તમે ક્યારે કેરી લઈ ગયા તા મારા ઘરેથી? મને તો કઈ ખબર ય નથી. ઈ એમાં એવું થયું ને, ભૂમિબેન, એ ભૂમિબેન, લે અહીંયા તો ભૂમિબેન ય નથી ને બીજું કોઈ નથી. કેરી હા બરાબર, હાલો મારી ભેગા કેરી લેવા જાવું ને ભૂમિબેન? હા તો કેરી લેવા જવાનું હોય ને, ખમા બંધ કરી દઉં. હાલો હાલો. મંગલસિંહ, આમ જોવો આ કેરી ચોરને હું પકડી આવી. આ કેરી ચોર હે આરતીબેન, તમે આની કેરી લઈ લીધી? હા તો હવે ભૂમિબેન તમે કેવી વાત કરો હો? હવે મેં ખાલી આની એક કેરી લીધી ને એમાં તો આ કેરી ચોર કરે હે. પણ આરતીબેન, તમને શરમ જેવું તો હોવું જોઈએ ને. તમે કોઈની નહીં ને આની કેરી લઈ લીધી? ખરેખર મને ખબર નહોતી કે એક કેરી હાટું થઈને આ ભૂમિબેન આટલું બધું કરીએ, નકર હું આને એક કેરી લેત જ નહીં. અરે પણ તમે આને ઓળખોતા છો ને, આપણી બાજુમાં જ રહે છે આ. એટલે તમે કેવા હું માંગો ઓળખતા નહીં હે? એટલે ભૂમિબેન એ કહેવા માંગી કે બીજું કોક હોય ને તો કેરી કદાચ કોક લઈ ગયું હોય ને તો જાતું કરી દે એક બે કેરીમાં. અને તમે હે ને હોય ના નાકા જેટલી વસ્તુ હોય ને તો તમે જાતું ના કરો. હાવ સાચી વાત છે. હા તો ના જ કરે ને. મને આ કેરી ચોરને ગોતતા 3 કલાક થઈ. મને મારા કેરીના પૈસા આપી દ્યો. અલિયા 100 રૂપિયા તમારા લઈ લેજો બસ. એટલે 120 રૂપિયાની કિલો કેરી છે અત્યારે. હા બાપા, હા અલિયો આ 20 રૂપિયા હવે દઉં? ના બસ 120 ની કિલો છે. અને હવે પછી છે ને તમારે ગમે ત્યાં બાંધો બોલો, માથાકૂટ કરો, મારામારી કરો. હવે છે ને મને કોઈ દી કંઈ કહેવા ના આવતા અહીંયા, અને કોઈ દી કંઈ ના કહેજો. આ તમારા પૈસા, અને નીકળો હવે, હાલો. હા બેન આટલી વાર હોય? આમ જોતો ખરી, મેં પૂરી ને બટેકાનું શાક ને સંભારો ને બધુંય બનાવી રાખ્યું. ક્યાં કેરી લઈ આવવાની હતી ને? આમ જો કિલો કેરીના 120 રૂપિયા લઈ આવી. મારી કેરી કઈ અડવી હેલી વાત નથી. આ કેરી તમે ફ્રી કરી લીધી. બેન હવે હાલ તું રસ બનાવી નાખો, મને ફૂલ ભૂખ લાગી છે એટલે આપણે ખાવા માંડીએ. ના હો, હવે મોડું થઈ ગયું હે અને આમે હું થાકી ગઈ હું. હવે કાંઈ રસ નથી બનાવવો, કેરી ખાઈ લે. ઈ તો હું તને પહેલા જ કહેતી હતી કે કેરી ખાઈ લઈએ, પણ માને તો ને. No, 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 no.